ચાલો હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીઝ. રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સ અલાઉડ. એટલે કે દરેક પ્રાણીની જે ખાસ વાતો છે એની અંદર કંઈક અમુક વિશેષતાઓ હોય છે તે વિશેષતા વિશે. હવે ફર્સ્ટ છે હિપોપોટેમસ. એના વિશે જાણીએ. અ હિપોપોટેમસ કેન રન ફાસ્ટર દેન અ મેન. એટલે કે હિપોપોટેમસ જો એનું શરીર કેટલું મોટું છે પણ તે માણસ કરતાં વધુ ઝડપથી દોડી શકે છે. સેકન્ડ છે કેમલ, ઊંટ. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર દેન અ કેમલ. એટલે કે ઉંદર છે તે ઊંટ કરતાં વધુ લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે. આપણે જોયું છે ને, ઘણું બધું સાંભળ્યું પણ છે કે ઊંટ રણનું વહાણ કહેવાય છે, તે ઘણા લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે, પણ ઉંદર ઊંટ કરતાં પણ વધારે લાંબા સમય સુધી પાણી વગર રહી શકે છે. થર્ડ છે ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ. ઇટ વેટ અપ ટુ 300 કિલોગ્રામ. It can eat 27.2 kilogram of meat at one meal time. એટલે કે જે આ સાઇબેરિયન વાઘ છે તે બિલાડી પ્રજાતિનું સૌથી મોટું પ્રાણી છે. તેનું વજન 300 કિલોગ્રામ હોય છે અને તે એક સાથે જ્યારે ભોજન લે છે તે 27.2 કિલોગ્રામ એટલે 27 કિલો અને 200 ગ્રામ મીટ તે માંસ એક સાથે ખાઈ શકે છે. હવે ચોથું છે મગર એટલે કે ક્રોકોડાઇલ. અ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ એન્ડ કાન્ટ ચ્યુ. એટલે કે જે આ મગર છે પોતાની જીભને ફેરવી શકતું નથી અને તે ચાવી પણ શકતું નથી. તે કંઈ પણ પોતાનો ખોરાક જે ખાય છે તે ગળી જાય છે, તે ચાવી શકતો નથી. હવે છે એન્ટ એટલે કે કીડી. આપણે જ્યારે પણ એમ કહેવામાં આવે કે સૌથી વધુ વજન ઉંચકતું પ્રાણી કયું, તો આપણી નજરમાં તરત શું આવે છે? હાથી. પણ એવું નથી. કીડી એ એવું પ્રાણી છે. ધ કેટ કેન લિફ્ટ 50 times ઇટ્સ ઓન વેટ. તે પોતાના વજન કરતાં 50 ગણું વજન વધુ ઉચકી શકે છે. એટલે કે તેનું વજન હોય એના કરતાં 50 ગણું વજન તે ઉચકી શકે છે. The fastest mammal dolphin can swim up to 56 km/h. મમલ એટલે શું હોય છે? સસ્તન પ્રાણી જે પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું હોય એને મમલ કહેવાય છે. એટલે કે સસ્તન વર્ગનું પ્રાણી છે ડોલ્ફિન. તે 56 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી તરી શકે છે. હવે નેક્સ્ટ છે જીરાફ. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ ઇટ્સ 21 inch લોંગ ટંગ. જીરાફની જીભ કેટલી લાંબી હોય છે? 21 ઇંચની હોય છે અને તેના વડે તે પોતાના કાન સાફ કરી શકે છે. તમે જુઓ કેટલી સરસ એબિલિટીઝ છે ને, દરેક પ્રાણીની અંદર કેટલી બધી વિશેષતાઓ મૂકેલી છે.